રાધે જય સિયારામ. રાધે રાધે, જય સિયારામ, જય સિયારામ. આપણે શ્રી શ્રી ભક્તમાલનો મહિમા ચાલે છે. હમ ભક્તમાલના મહિમાની અંદર આપણે કાલે જોયું કે પ્રિયાદાસજી વ્રજ 84 કોષની પરિક્રમા કરવા નીકળ્યા. ભક્તમાલના ટીકાકાર પ્રિયાદાસજી વ્રજ 84 કોષની પરિક્રમા કરવા નીકળ્યા તો આ પરિક્રમા કરતા કરતા હોડલ પહોંચ્યા. અને હોડલ પહોંચ્યા ને પરિક્રમા કરતા કરતા એટલે હોડલના મહંતજીએ એને ભક્તમાલની કથા માટે રોકી લીધા. અને ઈ પણ ભક્તમાલની કથા માટે રોકાઈ ગયા. પણ બન્યું એવું કે ભક્તમાલની કથામાંથી એના ઠાકોરજી ચોરાઈ ગયા છે. ઠાકોરજી ચોરાઈ ગયા એટલે આને એમ થઈ ગયું કે મારી કથા જ હારી નથી થઈ ગઈ. જો મારી કથા હારી હોત તો ઠાકોરજી ચોરની સાથે ગયા જ ન હોત અને અવશ્ય ઠાકોરજી મારી કથા સાંભળવા માટે રોકાઈ ગયા હોત. ઠાકુર કોઈએ ચરિત ન પ્યારે તાતે ચોરન સંગ સિધારે. પધારે મતલબ મારા ચરિત્ર ભગવાનને ગમ્યા નથી, મારી ભક્તમાલની કથા ભગવાનને ગમી નથી, એટલે જ ભગવાન ચોરો ભેગા વયા ગયા. એટલે જ ભગવાનને ચોર ભેગું જાવું ગમ્યું કે શ્રી મહંત બોલે કર ચોરી હમ કહત જી ઠાકુર કે ચોરી. તો મહંત કહે છે કે હે પ્રિયાદાસજી, ઠાકુર તો ગયા જ ગયા, પણ તમે ભોજનનો ત્યાગ કરી દેશો અને તમે વયા જાશો તો અમારે તો બમણી નુકસાની થશે. ઠાકુર ગયા ને તમારા જેવા ભક્ત ગયા કે તો અમારે બમણી નુકસાની થશે. તો મહેરબાની કરીને અમારી આ બમણી નુકસાની ન કરો તમે કે तुम हूं त्याग करोगे जो पे मेरी कुगति होयगी तो पे. જો તમે અમારો ત્યાગ કરી દેશો ઈ કે તો મારી કુગતિ થશે ઈ કે મારી હારી ગતિ નહીં થાય ઈ કે તાતે હરી ઈચ્છા મન દીજે કહીએ કથા રસોઈ કીજે. એટલે કે તમે મન દઈને હરિકથા કરો ઈ કે અને હરિકથા કરીને રસોઈ કરો, ભગવત કથા બોલો ને રસોઈ જમી લ્યો. ઠાકુર વયા ગયા તો જે થાવું હતું એ થઈ ગયું ઈ કે એની તરફ તમે ધ્યાન ન દ્યો હવે કે. પ્રિયાદાસ બોલે સો સુનહું અબ મેં કથા ન કહીઓ કબ હું. પણ પ્રિયાદાસ ને હૃદયમાં લાગી આવ્યું હતું કે ઠાકોરજી શા માટે વયા ગયા. એટલે પ્રિયાદાસજી બોલે છે કે હવે તમે ગમે ઈ કયો પણ હવે હું કથા નહીં કરું કોઈ દી કે મારી કથા ઠાકોરને નો ગમી કે તો મારે હવે કથા કરવાની જરૂર શું છે કે હવે હું કથા નહીં કવી કે. શ્રી ના ભાઈઓ વચન ઉચારે હરિ કો જન ચરિત્ર એ પ્યારે. ત્યારે નાભાજીએ વચન ઉચાર્યું કે ભગવાનના ચરિત્રો ભક્તોના ચરિત્રો તો ભગવાનને વાલા છે, તો આ વાત ખોટી કેમ થઈ ગઈ કે સો જૂઠી અબ ભઈ યહાઈ કથા ત્યાગી હરી ગયે પરાઈ. આ વાત અહીંયા ખોટી થઈ ગઈ કે અને ભગવાન કે આપણી કથા છોડીને વયા ગયા છે એટલે આ વાત જ ખોટી થઈ ગઈ કે ભગવાનની કથા ભક્તોની કથા ભગવાનને ગમે છે ને ભગવાન રસપૂર્વક સાંભળે છે ને ખોટું ઈકીએ બધું ખોટું ઈકીએ. ભગવાન વયા ગયા છે એટલે એક વાત સાચી નથી કે યો કહ કે ભૂખે રહે કાહુ હી પરી ન ચૈન સુપને ચોરન તે કહે ઠાકુર જુયો બેન. તો આ રીતે પ્રિયાદાસજી ભૂખ્યા રહ્યા અને પ્રિયાદાસજીએ રસોઈ બનાવી નહીં ત્યારે ચોરને સપનામાં ગયા ઠાકોરજી અને ઠાકોરજીએ ચોર લોકોને શું કીધું, મોહી તહા જો તહ કરી આવો નાતર તુમ બહુતે દુઃખ પાવો. ઠાકોરજી કહે છે હે ચોર લોકો, મને જ્યાંથી લઈ આવ્યા હતા ત્યાંથી ઝડપથી પાછા પહોંચાડી દો નહીતર તમે છે ને ખૂબ દુઃખ પામશો ઈ કે. એટલું બધું દુઃખ પામશો ને ઈ કે એ દુઃખની પછી કોઈ સીમા નહીં રહે ઈ કે એટલું બધું દુઃખ તમે પામશો ઈ કે એટલે મને પાછા હતા ત્યાં પહોંચાડી દો. આ જો નિષ્ઠાની જીત છે.
પ્રિયાદાસજીએ નિષ્ઠા રાખી, પ્રિયાદાસજીએ ભક્તિ સરસ રીતે કરી અને ભક્તમાલની મહિમા દેખાડવા માટે પ્રિયાદાસે નિષ્ઠા કરી કે તો ભક્તમાલની મહિમા ખોટી પડે. એટલે પ્રિયાદાસજીએ સુંદર અને સરસ મજાની અહીંયા નિષ્ઠા દેખાડી તો એ નિષ્ઠાની જીત થઈ. અને ઠાકુરજીએ ચોર લોકોને કીધું કે ચોર લોકો મને હતાયા પાછા પહોંચાડી આવો. જો તમે મને હતાયા પાછા નહીં પહોંચાડો તો તમારા માટે સારી વાત નથી કે તમારા બધાની વલે કરી નાખીશ કે તમને દુઃખ આવશે કે જાઓ પહોંચાડી આવો મને. એક દુઃખ ભક્ત રહે દુઃખ માહી, ભક્ત માલ પુની સુની સો નાહી. કેટલી મસ્ત વાત ઠાકોરજી કરે છે. એક તો મારો ભક્ત પ્રિયાદાસજી દુખી છે એનું મને દુઃખ છે કે, અને બીજું ભક્ત માલ પુની સુની સો નાહી. અને તમારા ઘરે આવ્યા પછી કેટલાય દી ત્યાં મેં ભક્ત માલ નથી સાંભળી. તો મને ભક્ત દુખી છે એનું દુઃખ છે ભગવાન કહે, અને ભક્તમાલ તમારા ઘરે મને સાંભળવા મળતી નથી એનું દુઃખ છે. તમારા ઘરે મને બમણું દુઃખ છે એટલે તમે મને ઉપાડીને પાછા ભક્ત પાસે મૂકી આવો એ કે. નકર અહીંયા મને બમણું દુઃખ છે. ધન્ય છે ને ભગવાનની ભક્ત વત્સલતા ને. ભક્ત દુઃખી છે એ નથી ગમતું, અને એક વસ્તુ અહીંયા એમ પણ કે છે કે મારે ભક્તમાલ સંભળાતી નથી ને એનું દુઃખ છે. એટલે મનુષ્યએ રોજ ભક્તોના ચરિત્ર ગાવા જોઈએ, ભગવાનના ચરિત્ર ગાવા જોઈએ, કારણ કે ભગવાનને પણ એ સાંભળ્યા વગર હાલતું નથી. ભગવાન પણ એના રસિયા બની જાય છે. એટલે મનુષ્યએ ભક્તમાલની કથા જરૂર કરવી જોઈએ. આ બધી કથાઓ સાબિત કરે છે કે જે ભક્તોના ચરિત્ર નિત્ય પ્રતિ વાંચે છે ને, ભલે એકલો વાંચતો હશે તો એની પાસે ભગવાન સાંભળવા આવતો હશે અને આવતો જ હશે. એ શાસ્ત્ર પ્રમાણ પરથી આપણે પાકું કહી શકીએ. અવશ્ય ભગવાન ભક્તો પાસે આવતા હશે, એમાં કોઈ એટલે કોઈ સંદેહ નથી. આવી વસ્તુ છે. દૂરે દુઃખ પરે હે હમ પર, ચૌરહ દુઃખ ડારૂંગો તુમ પર. મારી ઉપર આ બમણું દુઃખ આવી ગયું છે ભગવાન કહે, જો તમે મને વા નહીં પહોંચાડો એ કહે તો તમારી ઉપર હું 14 ગણું દુઃખ નાખી દઈશ કહે. ચોર લોકોને બીવડાવી દે ભગવાન કે 14 ગણું દુઃખ તમારી ઉપર નાખી શકીએ, મને પહોંચાડી દો જલ્દી કહે. સુની કે ચોર ઉઠે અધરાતા, ઠાકુર કોલે હર્ષિત ગાતા. તો અધરાતા એટલે અડધી રાતે ચોર ઉઠી ગયા અને એકબીજાને કહેવા માંડ્યા ભાઈ મને તો આવું સપનું આવ્યું છે, ઠાકુર એમ કહે કે મને પાછા મૂકી આવો નકર તમારું ધનોત પનોત કાઢ નાખી શકીએ, આવું મને સપનું આવ્યું છે. ઓલો કે યાર મને એવું સપનું આવ્યું, ઓલો કે મને એવું સપનું આવ્યું. તો કે હાલો હાલો ઠાકુર ને અત્યારે જ પહોંચાડી આવીએ. ઠાકુર કોલે હર્ષિત ગાતા. હર્ષિત એટલે હરખ થયો, ગાતા એટલે શરીર. ચોરોના શરીરમાં હરખ થયો કે હા ઠાકુરજી આપણા જેવા ચોર લોકોના સપનામાં આવ્યા. અને એમ કીધું કે મને મૂકી આવો. તો ચોરનું સૌભાગ્ય કહેવાય ને, ઈ ચોરનું પણ સૌભાગ્ય કહેવાય કે જેના સ્વપ્નમાં ઠાકુરજી ગયા. આવી વસ્તુ છે. એટલે ચોર લોકોને કહે છે તો ચોર લોકો હરખાતા ઠાકોરજીને લઈ ગયા. ગાવત બજવત નાચત આયે, સંગ સકલ સામગ્રી લાયે. કેટલી મજેદાર વાત છે. ગાતા વગાડતા ચોર લોકો આવ્યા. બોલો ગાવા વાળાને વગાડવા વાળાને બોલી દીધા. ચોરો કે ગાવો વગાડો, આ સૌભાગ્યનો દિવસ છે, ભગવાન અમારા સપને આવ્યા અને વા જવાનું કીધું. તો ચોર લોકોએ પોતાના ખર્ચે ગાવા વગાડવા વાળાને બોલાવ્યા અને સંગ સકલ સામગ્રી લાયે. એ મંદિરમાંથી જેટલી સામગ્રી ચોરી હતી ને એ સામગ્રી પાછી લેતા આવ્યા કે હવે અમારે ભગવાને આપી દેવા છે અને ચોરેલી વસ્તુ આપી દેવી છે. એકેય વસ્તુ અમારી પાસે અમારે રાખવી નથી. આવી વસ્તુ છે. એટલે ચોર લોકો બધી સામગ્રી લઈને આવ્યા અને સામગ્રી લઈ અને બધું અહીંયા પહોંચાડે છે. પ્રાતઃ કાલ હોન નહીં પાયો, સમાચાર દ્વિજ એક સુનાયો. દ્વિજ એટલે બ્રાહ્મણ. એક બ્રાહ્મણ હતો ને, હજી હવાર નો થયું ને ત્યાં તો પ્રિયાદાસજીને સમાચાર પહોંચાડી દીધા કે ઓલા ઠાકોરજીને લઈને આવે છે, ચોરેલી સામગ્રી લઈને આવે છે અને ગાતા વગાડતા આવે છે કે નક્કી કઈક ચમત્કાર થયો કે ચોર લોકો તમારા ઠાકોરને લઈ આવે છે
અને ગાતા વગાડતા ઈ કે આવે છે ઈ કે ઓહો બહુ મોટો કઈક ચમત્કાર થયો ઈ કે ચોર તિહારે ઠાકુર લ્યાવત નાચત ગાવત બજવત આવત. ચોર ઠાકોરજીને લઈને આવે છે અને ગાતા ગાતા નાચતા નાચતા આવે છે. સુની સબ સાધુ નિપટ હરસાએ કરત કીર્તન સન્મુખ ધાયે. ત્યાં તો ઓલા બધા સાધુઓ હરખાઈ ગયા, ઠાકોરનો જય જયકાર કરવા માંડ્યા છે અને હરખાઈ અને કીર્તન કરતા કરતા એ હામે ગયા. આપણે જાન લેવા હામે નો જાય જાનૈયા, એવી રીતે કીર્તન કરતા કરતા સાધુઓ પણ હામે ગયા કે આપણે જઈએ અને ઠાકોરને વાજતે ગાજતે કીર્તન કરતા કરતા લઈ આવીએ. તો એક બાજુ પ્રિયાદાસની મંડળી છે, એક બાજુ ચોરની મંડળી હાલી આવે છે. બે મંડળી ગામના પાદરમાં ભેગી થઈ ગઈ. સુધી બુદ્ધિ ગઈ પ્રેમ મે છાયે ચાય પરસ્પર લપટત ભાઈ. ત્યાં ગયા એટલે બે પોતાના શરીરની શુદ્ધિ બુદ્ધિ ભૂલી ગયા હતા. ચોર લોકો પોતાના શરીરની શુદ્ધિ બુદ્ધિ ભૂલી ગયા હતા. આ બાજુ ભક્તો પણ પોતાના શરીરની શુદ્ધિ બુદ્ધિ ભૂલી ગયા હતા. અને અહીંયા કે છે લપટત ધાયે. લપટત ભાઈ એટલે એકબીજાને ભેટી પડ્યા. આહા તમે સૌભાગ્યશાળી કે તમારા માટે ઠાકોરજી પાછા આવ્યા. તો સંતો એમ કહે કરે ચોર લોકો તમે સૌભાગ્યશાળી કે ઠાકોરે તમને કીધું કે અમને પાછા મૂકી આવો. બે એકબીજાના વખાણ કરે છે અને એકબીજાને ભેટે છે. બે જણા એકબીજાના વખાણ કરીને ભેટે છે અને બધા આનંદ વિભોર થઈ જાય છે. અહીંયા પ્રશ્ન થાય કે ચોર લોકોને ભગવાને કેમ કીધું કે મને પાછા મૂકી આવો? તો કે એ અધિકારી જીવો જ હોય. કોઈ એકાદા પાપના કારણે ચોર બન્યા હોય, આમ અધિકારી જીવો હોય તો જ ઠાકુર એને કહે. અને બાકી તો જો ભાઈ ભગવાનની દુનિયા છે, ભગવાન ધારે તો છે ને એ મતલબ પાપીને ઉપાડી શકે અને નકર પુણ્યશાળીની વારી નો આવે. આ તો એવું છે. એટલે ભગવાનની દુનિયામાં કોઈ છે ને હિસાબ નહીં લગાડવાનો. આની વારી કેમ આવી ગઈ એ અકારણ કૃપા છે, એમાં કોઈ હિસાબ નહીં લગાડવાનો તમારે. ચોર હું કછું કહી શકે ન બતિયા દ્રગ ભરી આવત ફાટત છતિયા. ચોર લોકો બિચારા કઈ બોલી શકતા નહોતા અને ચોર લોકોની છાતી ફાટતી હતી કે ઓ ઠાકોરે અમારા ઉપર આવી કૃપા કરી. એટલે ચોર લોકોની પણ છાતી ગદગદ ગદગદ ફાટતી હતી. કૃપાના કારણે ફાટતી હતી કે અમારા જેવા ચોર ઉપર ભગવાને આવડી મોટી કૃપા કરી. એટલે ચોર લોકો પણ રોતા હતા, સંતો પણ રોતા હતા. તો આંસુ પોછત ગદગદ બાની સુપને કી સબ કથા બખાની. ઓલા સંતો એના આંસુડા લુવા માંડ્યા કે એ ચોર લોકો તમે હવે રોવો નહીં, તમારા ઉપર તો કૃપા થઈ ગઈ છે. ત્યારે ચોર લોકોએ સપનામાં ઠાકુરજીએ જે કીધું તું એ બધી વાત કરી કે ઠાકુરજીએ જ અમને કીધું છે કે અમને અહીંયા પાછા મૂકી આવો. એ ચોર લોકોએ બધી વાત કરી. પછી સુની સબને અતિ હી સુખ પાયો પ્રેમ મગન મન દુઃખ નસાયો. પછી તો બધાને હરખ થયો, આનંદ આવી ગયો કે હા અમારી ભક્તમાલની કથા ઠાકોરને ગમી ગઈ, અમારી ભક્તમાલ સાંભળવા માટે ઠાકોરજી પાછા આવ્યા. ઓહો બધાને હરખ થયો છે. એટલો હરખ થયો કે જે દુઃખ હતું, ઠાકોરજી ચોરાઈ જવાનું જે દુઃખ હતું એ દુઃખ બધાયનું નીકળી ગયું. ઠાકોરજી ચોરાવાનું દુઃખ નીકળી ગયું. હવે કોઈને એવું દુઃખ રહ્યું નહીં. આવી વસ્તુ છે. સુની સબને અતિ સુખ પાયો પ્રેમ મગન મન દુઃખ નસાયો મંદિર में प्रभु को पधरायो बहु मंगल ઉત્સવ કરવાયો. પછી ભગવાનને મંદિરમાં પધરાવ્યા, પધરાવીને ઉત્સવ કર્યો, મોટો બધો ઉત્સવ કર્યો કે ઠાકોરજી વયા ગયા હતા ને પાછા આવ્યા. પછી તો સાધુ સંતોને જમાડ્યા, ભક્તમાલની પાછી કથા ચાલુ થઈ ગઈ અને બધા ખૂબ આનંદ મગ્ન આનંદમાં આવીને ડૂબી ગયા. એવું એક દિવ્ય વાતાવરણ એ મંદિરની અંદર ઊભું થઈ ગયું. દિવ્ય વાતાવરણ મંદિરને પધરાવીને ઉત્સવ કરે છે, ભગવાનને પધરાવીને. આવી વસ્તુ છે. ભગવાન આમે ઉત્સવ પ્રિય છે એટલે આવું કઈક ને કઈક તિકડમ રચતા જ હોય છે ભગવાન. આવી વસ્તુ છે. તો આપણે સમય થઈ ગયો છે, બીજું આપણે કાલે લઈ લેશી. રાધે રાધે, જય સિયારામ.